અમદાવાદ શહેરનો શાહીબાગ અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। સાબરમતીથી વટવા સુધી બુલેટ ટ્રેનની કામગીરીને લઈને 28 જાન્યુઆરી સુધી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। સુભાષ બ્રિજ બાદ વધુ એક બ્રિજ બંધ થતા વાહન ચાલકોની સમસ્યા ઊભી થઈ છે। હાલમાં સારંગપુર બ્રિજ, ઈદગાહ બ્રિજ અને સુભાષ બ્રિજ બંધ છે। આજનો શાહીબાગ અંડરબ્રિજ છે કે આગામી 28 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યો છે। બુલેટ ટ્રેન કામગીરીની જે અત્યારે હાલ ચાલી રહી છે તેના ભાગરૂપે અત્યારે બ્રિજ જે છે અંડરબ્રિજ તેને બંધ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે છે તે અંતર્ગત જે રેલવેની લાઈનો છે અને રેલવે નીચેનો આ જે અંડરબ્રિજ છે તેને અત્યારે હાલ બંધ કરવામાં આવ્યો છે। સુરક્ષાના ભાગરૂપે 28મી જાન્યુઆરી સુધી આ કામગીરી ચાલવાની છે, જેને લઈને વાહન ચાલકોએ 28મી જાન્યુઆરી સુધી ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને તેના માટે જે વૈકલ્પિક રૂટ છે તેનો પણ ઉપયોગ કરવો પડશે। મહત્વનું છે કે જે પીક અવર્સ દરમિયાન લોકોએ પોતાના ઘરેથી ઓફિસ અથવા તો કોઈ પણ સ્થળે જવા માટે વહેલા નીકળવું પડશે, કારણ કે આ જે બ્રિજ છે તેના 3 અલગ અલગ જે છેડા છે ત્યાંથી બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે કે કોઈને આ જે બ્રિજ જે રોજે રોજ ઉપયોગ કરતા હોય અંડર બ્રિજ તે લોકો અન્ય વૈકલ્પિક રૂટ પરથી જવું પડશે, કારણ કે આ બ્રિજ 28મી જાન્યુઆરી સુધી બંધ રહેવાનો છે અને પીક અવર્સ દરમિયાન અને ખાસ કરીને જે રૂટીન ડેઝની અંદર સૌથી વધુ અહીંયા ટ્રાફિક જામ સર્જાઈ શકે છે। તે માટે જે પહેલેથી જ જે સૂચના પણ આપી દેવામાં આવી હતી અને અત્યારે હાલ આ બ્રિજ 28મી જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।